વિસાવદરમાં તાજેતરમાં જ વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માડાવડ ખાતે લાયન્સ ક્લબ વિસાવદરના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ ક્લબના વર્ષ 2023 અને 24ના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 જેના ડિસ્ટ્રિક્ટ ગવર્નર માનનીય MJF લાયન ભરતભાઈ બાવીશી ઇન્ટરનેશનલ અધિકારી તરીકે ખાસ ઉપસ્થિત રહી લાયન વર્ષ 2024 અને 25ના હોદ્દેદારો પ્રેસિડેન્ટ લાયન ભાવેશભાઈ પદમાણી, સેક્રેટરી લાયન વિશાલભાઈ ચોટાઈ, ટ્રેઝરર લાયન રાજેશભાઈ પંડ્યા તેમજ ટીમને હોદ્દાના શપથ ગ્રહણ કરાવ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષના શ્રેષ્ઠતમ સેવા કાર્યો બદલ ક્લબ દ્વારા ગત વર્ષના પ્રેસિડેન્ટનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। તમામે તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે વિસાવદરની ક્લબમાં શપથ ગ્રહણ અધિકારી તરીકે મુલાકાત થયો અને આ ક્લબ વિસાવદર ક્લબ ખૂબ સારું કાર્ય કરી રહી છે અને આજે મને આજના નવા પ્રમુખ શ્રી ભાવેશભાઈ પદમાણીનું શપથ ગ્રહણ કરવાનો જે મોકો મળ્યો એનાથી ખૂબ આનંદિત છું અને એઝ એ ગવર્નર અને વિશ્વાસ છે કે ભાવેશભાઈ પદમાણી પ્રમુખ તરીકે અને વિસાવદર ક્લબ સમાજને ઉપયોગી સારા સેવા કાર્યો કરશે અને ક્લબને એક નવી ઊંચાઈ સુધી લઈ જઈ અને સમાજને પણ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડશે એવો મને 100% વિશ્વાસ છે। જય હિન્દ, જય લાયન। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।